ગુડ મોર્નિંગ મિત્રો. આજના શિક્ષણ વિભાગના અગત્યના પ્રશ્નો વિડીયો વિભાગ 3માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો ચાલો નિહાળીએ વિભાગ 3ના અગત્યના પ્રશ્નો. તો 110 કયા ધોરણના વિદ્યાર્થીઓ જી શાલા એપ મારફત GAM ફિલ્ડ કન્ટેન્ટનો ઉપયોગ કરી શકે છે? તો ધોરણ 10 તેમજ ધોરણ 11 અને 12 વિજ્ઞાન પ્રવાહ. હવે મિત્રો ક્ષમતા એપ આધારિત આપણે પ્રશ્નો જોવાના છીએ. 111 કઈ એપ દ્વારા સત્રાંત પરીક્ષા તેમજ એકમ કસોટીની ઓનલાઈન એન્ટ્રી ઝડપી તેમાં સરળતાથી થઈ શકે છે? તો મિત્રો ક્ષમતા એપ દ્વારા વિદ્યાર્થીની એન્ટ્રી થઈ છે કે નહીં તે કેવી રીતે જાણી શકાય છે? તો રિપોર્ટ દ્વારા. ક્ષમતા એપ કયા બે પ્લેટફોર્મ પર સરળતાથી ચાલે છે? તો મોબાઈલ તેમજ કમ્પ્યુટર બંને પ્લેટફોર્મ પર. ક્ષમતા એપમાં એન્ટ્રી કઈ ભાષામાં કરી શકાય છે? ગુજરાતી તેમજ અંગ્રેજી અથવા પોતાની અનુકૂળતા મુજબ ભાષા પસંદ કરી શકાય છે. ક્ષમતા એપમાં વિદ્યાર્થીના ગુણ દાખલ કરવો એવો મેસેજ સેન્ડ કર્યા બાદ શું જોવા મળે છે? તો ધોરણની યાદી. આગળ મિત્રો ધોરણ, વર્ગ, પરીક્ષા અને વિષય પસંદ કર્યા બાદ વિદ્યાર્થીઓના ગુણની એન્ટ્રી કરવા માટે કયા ઓપ્શન પર ક્લિક કરવામાં આવે છે? તો એન્ટ્રી માર્ક્સ. આગળ જોઈએ મિત્રો ક્ષમતા અંતર્ગત વિદ્યાર્થીઓના ગુણની એન્ટ્રી સંદર્ભે કોઈ ટેકનિકલ સમસ્યા જણાય તો હેલ્પલાઇન નંબર 072 397 3615 પર કયા સમય દરમિયાન ફોન કરી માર્ગદર્શન મેળવી શકાય છે? તો મિત્રો 10:30 થી 6 વાગ્યાના સમય દરમિયાન. તો જોઈએ ORF અંતર્ગત પ્રશ્નો. તો 118માં છે ORFનું પૂરું નામ જણાવશો? તો ORFનું પૂરું નામ છે ઓરલ રીડિંગ ફ્લુએન્સી. મિત્રો યાદ રાખજો ઓરલ રીડિંગ ફ્લુએન્સી સ્પેલિંગ સાથે પણ, કારણ કે ઓપ્શનમાં ઘણીવાર ભૂલ ના થાય. ORFનો ઉપયોગ શું છે? તો વિદ્યાર્થીઓની ઓરલ રીડિંગ માપન કરવા માટે આર્ટિફિશિયલી ઇન્ટેલિજન્સની મદદથી વાંચન ક્ષમતા માપવા માટે. ORF એપમાં રિઝલ્ટ જોવા માટે કયા ઓપ્શન પર ક્લિક કરવામાં આવે છે? તો ગેટ રિઝલ્ટ ઉપર ક્લિક કરવામાં આવે છે. મિત્રો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં ના જોડાયા હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલ છે, તેનાથી જરૂરથી અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જશો. આગળ જોઈએ મિત્રો ગેટ રિઝલ્ટ પર ક્લિક કર્યા બાદ શું આવે છે? તો ઇનકરેક્ટ વર્ડ્સ, મિસ વર્ડ, કરેક્ટ વર્ડ્સ, એક્સ્ટ્રા વર્ડ્સ. વાંચનની ચકાસણી કોણ કરી શકે છે? દરેક વિદ્યાર્થી જાતે પણ ચકાસણી કરી શકે છે. ORF એપમાં ફોન્ટની સાઇઝ નાની મોટી કરી શકાય છે? તો હા મિત્રો કરી શકાય છે. ફોન્ટની સાઇઝ નક્કી કર્યા બાદ કયા બટન પર ક્લિક કરવામાં આવે છે? તો ફોન્ટની સાઇઝ નક્કી કર્યા પછી રેકોર્ડ બટન ઉપર ક્લિક કરવામાં આવે છે. CWPMનું પૂરું નામ શું છે? મિત્રો ખાસ યાદ રાખજો કરેક્ટ વર્ડ્સ પર મિનિટ. કરેક્ટ વર્ડ્સ પર મિનિટ. હવે એકદમ આગળ એના વિશે વાત કરીએ તો એકદમ આગળ કોના દ્વારા બહાર પાડવામાં આવ્યું છે? તો ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ GCRT દ્વારા બહાર પાડવામાં આવ્યું છે. એકદમ આગળ હોટ પ્રકારના પ્રશ્ન કઈ વેબસાઇટ પરથી મળશે? તો GCRT ગ્રોવર એટલે કે gcrt.gujarat.gov.in ઉપરથી મળશે. મિત્રો વોટ્સઅપ કસોટી આધારિત પ્રશ્નો જોઈએ તો GVSનું પૂરું નામ શું છે? તો ગુજરાત વર્ચ્યુઅલ સ્કૂલ. વોટ્સઅપ આધારિત સાપ્તાહિક મૂલ્યાંકન કસોટીમાં કેવા પ્રકારના પ્રશ્નો હોય છે? તો બહુ વિકલ્પી પ્રકારના પ્રશ્નો હોય છે. વોટ્સઅપ આધારિત કસોટી માપવા માટે કયા નંબરનો પહેલો મેસેજ મોકલવામાં આવતો હતો? તો મિત્રો જોઈ શકો છો તમે 859 55 24 523 131. વોટ્સઅપ આધારિત કસોટી માટેની એપ પર કેવા પ્રકારના નોંધણી કરી શકાય છે અને એક કરતાં વધારે મિત્રોની પણ નોંધણી કરી શકાય છે? મલ્ટી યુઝર્સ પણ કરી શકાય છે. વિદ્યાર્થીઓ પોતાનું મૂલ્યાંકન કરી શકે કેવી રીતે? હા, આન્સર કી દ્વારા કરી શકે. 133 વોટ્સઅપ આધારિત સાપ્તાહિક પરીક્ષા સ્વમૂલ્યાંકન કયા ધોરણના વિદ્યાર્થીઓ ઉપયોગમાં લઈ શકે છે? તો મિત્રો ધોરણ 3 થી 12ના વિદ્યાર્થીઓ ઉપયોગમાં લઈ શકે છે. હાલ સ્વમૂલ્યાંકન 2.0 કસોટી માટે કઈ એપ્લિકેશનનો ઉપયોગ થાય છે? તો મિત્રો સ્વિફ્ટ ચેટ સ્વમૂલ્યાંકન એપ્લિકેશનનો ઉપયોગ થાય છે. અઠવાડિયે કયા વારે નવી કસોટી આવે છે? તો મિત્રો દર શનિવારે નવી કસોટી આવે છે. સ્વિફ્ટ ચેટ એપમાં જ્ઞાન પ્રભાવ ફીચર્સનો ઉપયોગ જણાવો. તો જ્ઞાન પ્રભાવ દ્વારા SAT અને PATના રિપોર્ટ કાર્ડ ડાઉનલોડ કરી શકાય છે. સ્વમૂલ્યાંકન કસોટીમાં કુલ કેટલા પ્રશ્નો હોય છે? તો લગભગ 10 થી 14 પ્રશ્નો હોય છે. આગળ જોઈએ મિત્રો જે પ્રશ્નો ખોટા પડ્યા હોય તેના ઉપચારાત્મક કાર્ય માટે પોર્ટલમાં શું વ્યવસ્થા હોય છે? તે પ્રશ્નો માટે જી શાલામાંથી ઉપચારાત્મક કાર્ય એસેસમેન્ટ આધારે વિદ્યાર્થી પોતે અભ્યાસ કરી શકે તે હેતુસર પુનઃ મોકલવામાં આવે છે. મિત્રો રીડ એલોંગ એપના અમુક પ્રશ્નો જોઈએ તો રીડ એલોંગ એપનો ઉપયોગ જણાવો. તો વિદ્યાર્થીઓની વાંચન પ્રવાહ અભિવૃદ્ધિ માટે રીડ એલોંગ એપમાં વાંચન માટે દૈનિક લક્ષ્ય કેટલા મિનિટનું રાખવામાં આવ્યું છે? તો મિત્રો 10 મિનિટનું રાખવામાં આવ્યું છે. રીડ એલોંગ એપમાં વાંચન માટે કઈ પ્રવૃત્તિ રાખવામાં આવી છે? તો વાંચન માટેની વાર્તાઓ.
રીડ એલોંગ વાંચન એપ કેટલી ભાષાઓમાં ઉપલબ્ધ છે? તો મુખ્ય તમામ ભાષાઓમાં ઉપલબ્ધ છે મિત્રો. રીડ એલોંગ એપમાં એકથી વધારે બાળકો માટેનું વાંચન ગ્રુપ બનાવી શકો છો. તો હા મિત્રો, બનાવી શકાય છે. હવે વાત કરીએ દીક્ષા અંતર્ગત અગત્યના પ્રશ્નો. તો દીક્ષાનું પૂરું નામ શું છે? ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફોર નોલેજ શેરિંગ. મિત્રો ફરીથી કહું છું, ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફોર નોલેજ શેરિંગ. દીક્ષા એપ ક્યારથી શરૂ કરવામાં આવી હતી? તો 5 સપ્ટેમ્બર 2017થી શરૂ કરવામાં આવી હતી. દીક્ષા એપનો ઉપયોગ કયા ધોરણથી શરૂ કરવામાં આવ્યો છે? ધોરણ 1થી. દીક્ષા એપનો ઉપયોગ કયા કયા માધ્યમના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ઉપલબ્ધ કરવામાં આવ્યો છે? ગુજરાતી, અંગ્રેજી, હિન્દી અને ઉર્દુ. દીક્ષા એપનો ઉપયોગ કોણ કરી શકે છે? તો શિક્ષકો, વિદ્યાર્થી અને વાલી તમામ. દીક્ષા એપમાં રજિસ્ટર કરવા માટે શું અનિવાર્ય છે? મોબાઈલ નંબર તેમજ ઈમેલ આઈડી. 150 વિદ્યાર્થીઓ દીક્ષા એપમાં આપવામાં આવેલ ડોક્યુમેન્ટ, વિડીયો, ફાઇલ ડાઉનલોડ કરી શકે છે. તો હા મિત્રો, ડાઉનલોડ કરી શકાય છે. મિત્રો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંકથી જોડાઈ શકો છો. મિત્રો માઇક્રોસોફ્ટ ટીમ્સના અગત્યના પ્રશ્નોની વાત કરીએ આપણે. તો માઇક્રોસોફ્ટ ટીમ્સ એપ્લિકેશનનો મુખ્ય હેતુ શું છે? તો મિત્રો કોરોના સમયમાં વિદ્યાર્થીઓ ઘરે બેઠા વર્ષે લગભગ 1 કે 2 વર્ષ, 1.5 વર્ષ સુધી માઇક્રોસોફ્ટ ટીમ એપ્લિકેશનનો ઉપયોગ કરીને અભ્યાસ કરી શકે છે. માઇક્રોસોફ્ટ ટીમ દ્વારા યોજવામાં આવતા ક્લાસમાં વિદ્યાર્થીઓ કઈ રીતે જોઈન થઈ શકે છે? તો કેલેન્ડરમાં પ્રોગ્રામ ગોઠવીને લિંક દ્વારા. માઇક્રોસોફ્ટ ટીમમાં કયા એડવાન્સ ફીચર્સનો સમાવેશ કરવામાં આવ્યો છે? સ્ક્રીન શેરિંગ, સ્ક્રીન અને રેકોર્ડ લેસન પ્લાન. આગળ જોઈએ મિત્રો, માઇક્રોસોફ્ટ ટીમ્સનો મુખ્ય હેતુ શું હતો? તો માઇક્રોસોફ્ટનો ઉપયોગ કરીને શાળાના શિક્ષકો પોતાના બાળકોને વર્ચ્યુઅલી ભણાવે તે હેતુથી માઇક્રોસોફ્ટ ટીમ દ્વારા રાજ્યના તમામ ધોરણ 3થી 12 સરકારી તેમજ ગ્રાન્ટેડ શાળામાં ભણતા તમામ બાળકો અને શિક્ષકો માટે યુઝર્સ એકાઉન્ટ બનાવેલ છે. આ યુઝર્સ એકાઉન્ટ કોના દ્વારા આપવામાં આવેલ છે? તો સમગ્ર શિક્ષા ગાંધીનગર દ્વારા આપવામાં આવેલ હતા. કોવિડ-19 સમયમાં શિક્ષણ કેવા માધ્યમથી મદદમાં આપવામાં આવ્યું હતું? તો મિત્રો માઇક્રોસોફ્ટ ટીમ્સ ઉપયોગ કરીને વર્ચ્યુઅલી ક્લાસવાળા બાળકોને શિક્ષણ આપવામાં આવતું હતું. આગળ જોઈએ મિત્રો, સમયપત્રક મુજબ બાળકે કયા સમય દરમિયાન શાળાને ક્લાસ લેવાના હતા? તો સમયપત્રક મુજબ શાળાએ વાલીઓના અને બાળકોને અનુરૂપ સમયે ક્લાસ લેવાના હતા. વિદ્યાર્થીઓ માઇક્રોસોફ્ટ ટીમનું યુઝર આઈડીનું એક ઉદાહરણ આપો. તો studentcode@schoudapur.gujccc.com. શિક્ષકશ્રીના માઇક્રોસોફ્ટ ટીમનો યુઝર આઈડીનું એક ઉદાહરણ આપો. તો મિત્રો તમે જોઈ શકો છો, તમારો ટીચર કોડ @જિલ્લાનું નામ .gujccc.com. આગળ જોઈએ મિત્રો, આચાર્યશ્રી માટે માઇક્રોસોફ્ટ ટીમનું યુઝર આઈડીનું ઉદાહરણ જણાવો. તો સ્કૂલ ડાયસ કોડ હોય તમારા જિલ્લાનું નામ .gujccc.com. હવે મિત્રો આપણે અગત્યના સ્વીપ ચેટ અંતર્ગત આપણે ચર્ચા કરવાના છીએ અગત્યના પ્રશ્નો. તો જોઈ લઈએ મિત્રો. એસએટીનું પૂરું નામ જણાવો. તો સ્કોલેસ્ટિક એસેસમેન્ટ ટેસ્ટ. પીએટીનું પૂરું નામ જણાવો. પિરિયોડિક એસેસમેન્ટ ટેસ્ટ. સેટ પેટ રિપોર્ટ કાર્ડ ડાઉનલોડ કરતી વખતે વિદ્યાર્થીનો ક્રમ કયો હોય છે? તો મિત્રો આલ્ફાબેટિકલ ઓર્ડર પ્રમાણે હોય છે. આગળ જોઈએ મિત્રો, વિદ્યાર્થીઓના નામની બાજુમાં કયો નંબર લખેલો હોય છે? તો 18 આંકડાનો નંબર લખેલો હોય છે. જ્ઞાન પ્રભાવના શિક્ષક પોતાના રજિસ્ટર કેવી રીતે કરી શકે છે? તો શાળા કોડ 8 અંકનો શિક્ષક કોડ નાખીને. હાજરી પૂરવા માટે સ્વિફ્ટ ચેટના કયા મેનુનો ઉપયોગ કરવામાં આવે છે? તો સ્માર્ટ એટેન્ડન્સ મેનુનો ઉપયોગ કરવામાં આવે છે. સ્માર્ટ એટેન્ડન્સમાં એકવાર હાજરી સબમિટ કર્યા પછી હાજરી પૂરી શકાશે? તો ના મિત્રો, નથી પૂરી શકાતી. સ્માર્ટ એટેન્ડન્સમાં વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકોની હાજરીનો રિપોર્ટ જોવા માટે કયા મેનુ બારનો ઉપયોગ કરવામાં આવે છે? તો એટેન્ડન્સ સ્ટેટસ. શું હાજરીનો રિપોર્ટ ડાઉનલોડ કરી શકાય છે? તો હા મિત્રો, કરી શકાય છે. સેટ રિપોર્ટની એન્ટ્રી સ્વિફ્ટ ચેટમાં કયા મેનુમાં કરવામાં આવે છે? તો ક્ષમતામાં અંદર કરવામાં આવે છે. ક્ષમતામાં એન્ટ્રી સબમિટ કર્યા પછી શું તેમાં ફેરફાર કરી શકાય છે? તો ના મિત્રો, કરી શકાતો નથી. સ્વિફ્ટ ચેટમાં ડિક્શનરીનો શું ઉપયોગ છે? તો ડિક્શનરી મેનુ દ્વારા કોઈપણ અંગ્રેજી શબ્દ લખી સેન્ડ કરી તેના વિવિધ અર્થો જાણી શકાય છે. વિદ્યાર્થીઓ સ્વમૂલ્યાંકન કસોટી ક્યાંથી આપી શકે છે? તો સ્વિફ્ટ ચેટમાં સ્વમૂલ્યાંકન મેનુ બારમાંથી આપી શકે છે. સ્વમૂલ્યાંકન કસોટી આપ્યા બાદ વિદ્યાર્થીઓ ચકાસણી કેવી રીતે કરી શકે? તો આન્સર કીના મારફતે કરી શકાય છે. આગળ જોઈએ મિત્રો, સ્વમૂલ્યાંકન વિદ્યાર્થીઓ જે કસોટી આપે છે તે કેટલા દિવસે આપી શકે છે? તો દર અઠવાડિયે આપી શકે છે. આગળ જોઈએ મિત્રો, સ્વિફ્ટ ચેટમાં કયા મેનુ બાર આવેલા હોય છે? તો જોઈએ મિત્રો, સ્વમૂલ્યાંકન, ડિક્શનરી, ક્ષમતા, સ્માર્ટ એટેન્ડન્સ, જ્ઞાન પ્રભાવ, માઇન્ડ મેજ, રીડ અલોંગ બાય ગૂગલ, સ્ટોરી લેન્ડ મૂવીઝ, કાર્ટૂન ક્વિઝ, સ્પેલિંગ બીઝ, ગેમ્સ એન્ડ સ્પોર્ટ ક્વિઝ, સીજી વિડીયો લાઇબ્રેરી, જીકે ચેલેન્જ, સીજે મેથ્સ પ્રેક્ટિકલ, મૂવીઝ એન્ડ કાર્ટૂન ક્વિઝ. સ્વિફ્ટ ચેટમાં કયા મેનુ દ્વારા વાંચન કરી શકાય છે? તો મિત્રો રીડ અલોંગ બાય ગૂગલ એપ્લિકેશન દ્વારા
વાંચન કરી શકાય છે. બીજું મિત્રો, ખાસ અગત્યના જે પ્રશ્નો છે આ સિરીઝના, તે આગળના વિડીયોમાં આપણે જરૂરથી નિહાળીશું. તે પહેલાં આ ચેનલ ઉપર તમે બધા નવા હો તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો. તમારા અન્ય મિત્રો સાથે પણ શેર કરી શકો છો. અગત્યના નવા વિડીયો સાથે આપણે NMMS, PSCની પરીક્ષા, જવાહર નવોદયની પરીક્ષાને લગતા તમામ પ્રશ્નો આ ચેનલ ઉપર લાવવાના છીએ મિત્રો. તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને મિત્રો, અમારું રોજે રોજનું પ્રાર્થના સંમેલનનો પણ ખાસ ઉપયોગ આ ચેનલ ઉપર કરી શકો છો તમે. તો ફરીથી મળીશું નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.